મેઘરાજાએ તાપી જિલ્લાનો વારો પાડ્યો છે। ધોધમાર વરસાદ થતાં પૂર્ણા નદી ગાંડીતુર બની। પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ મોડ ઉપર છે। જિલ્લાના મુખ્ય માર્ગો જળમગ્ન થતાં વાહન વ્યવહારને અસર થઈ। લોકોને પૂર્ણા નદી કાંઠે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે નદીમાં પાણીની આવક સતત વધી રહી છે અને એના કારણે પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે અને નદી બે કાંઠે થઈ ગઈ છે। તકલીફ એટલી બધી પડે છે કે અઠવાડિયું કે 3-4 દિવસ એમ સતત પાણી પુલ ઉપરથી વહ્યા જ કરે છે। એના માટે અમે અમારે એટલો પંચોલ ગામના કે કોઈ ડિમાન્ડ છે કે આ ઓવરબ્રિજ થોડોક મોટો થઈ જાય તો સારું। ત્યારે મોટો થઈ જાય ને એટલે છોકરાઓને પણ સરળતા પડે અને આ ગામના પેલા ગામના બંને વિસ્તારના માણસોને પણ અવર જવર માટે સરળતા મળે। તાપી જિલ્લા સહિત ડાંગ જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડવાને કારણે જે નદી નાળાઓ છે તેમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। હાલ આપણે જે છે તે આ પૂર્ણા નદી પર છે। પૂર્ણા નદી હાલ તો બે કાંઠે વહી રહી છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથે જિલ્લામાંથી પસાર થતી અંબિકા ઓલણ જેવી નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે, જેને લઈને જે ગ્રામીણ વિસ્તારના જે રોડ રસ્તાઓ છે તેના પરથી પાણી ફરવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈને જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમનું જનજીવન પણ ખોરવાયું છે અને તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે જે રસ્તાઓ પરથી પાણી ફર્યા છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।